એમ કહેવામાં આવે કે બારસના દિવસે શંકર કૃષ્ણને મળવા માટે આવે છે. બધા દેવતાઓ આવી ગયા, મહાદેવ બાકી હતા. अकाल मृत्यु हो मरे जो काम करे चांडाल का, पण काल भी उसका क्या कहे जो भक्त हो महा काल का साय. શંકર જેવો કોઈ દેવ નથી આ દુનિયામાં. હર વિચારે છે કે હરિને મળવા જાવ, પણ માંગતા આવડવું જોઈએ. શિવજીના મંદિરમાં જઈને એમ કહે ને કે મને 2-3 4 વ્હીલર આપી દો, તો ધૂળ પડી. નથી એક પતિ પત્નીએ બાપુ પ્રાર્થના કરી શિવની, 3 વર્ષ સુધી પ્રાર્થના કરીને, એટલે 3 વર્ષ પછી ભગવાન શિવ પ્રસન્ન થયા. ઓલા પતિ પત્નીને કે માંગી લે, શું આપું? પણ હા, એક શરત છે, તમે જે માંગશો ને તમને તો મળશે, પણ તમારા બાજુવાળાને 2 ગણું મળશે. હવે પેલી પતિ પત્ની મૂંઝાઈ ગયા, અમને મળે એનો તો વાંધો નહીં, પણ અમારા બાજુવાળાને મળે ને એ દુઃખ થાય. પણ ચાલી સાચું છે કે ખોટું? એટલે પેલા પતિ પત્નીએ માંગ્યું કે અમારે 1 બંગલો થાય. ભગવાને એને 1 બંગલો તો આપ્યો, પણ એનો ન જોયો, બાજુવાળા પાસે પેલા ગયો તો ત્યાં 2 બંગલા. પેલા પેલું 2 જણ મૂંઝાય કે આ તો ખોટું થાય. બીજું માંગ્યું કે અમારે 1 4 વ્હીલર થાય. ભગવાને 1 4 વ્હીલર આપી, પણ બાજુવાળાને 2. એટલે પત્ની કે તમને માંગતા ન આવડે, આવો હવે હું માંગુ. એ પત્નીએ શંખ ફૂંક્યો અને છેલ્લું માંગવાનું હતું, એટલે પત્નીએ માંગ્યું કે મારા પતિનો 1 ટાટિયો ભાંગે. બાજુવાળા 2 પૂરા. ત્યારે શંકરે કીધું કે હે ભક્ત, તને માંગતા નથી આવડતું. આપણને શું માંગતા આવે? હું હાથને મારા ફેલાવું તો તારી પ્રભુતા દૂર નથી, અને હું માંગુ ને તું આપી દે, વાત મને મંજૂર નથી. માંગે ને આપે ને એને તો ભિખારી કહેવાય સાહેબ, પણ નહીં માંગશો ને તો 1000 ગણું આપશે. મારે જોવો છે તુજને, પણ તારે દેખાવું નથી. કરી લે તું આજ ફેસલો, ક્યાં હું નથી અને ક્યાં તું નથી. આ ભક્ત છે ને, ભગવાનની સાથે દાદાગીરી કરી છે, એટલે ભક્ત કહેવામાં આવે. જ્યારે તમારી ભગવાનની સાથે દાદાગીરી થશે ને, સમજવાનું તમે ભગવાનની નજીક છો. સંતો ભક્તો એ ભગવાનની સાથે વાતો કરે છે.